મિત્રો, આજે આપની સાથે વાત કરવી છે એ આપણી ભાતીગળ ધર્મ સંસ્કૃતિ, ગ્રામ્ય સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિની, કે જે સંસ્કૃતિના એક આંદોલને આપણા સમગ્ર હાલાર વિસ્તારની અંદર એક ભક્તિ માર્ગ તો પ્રસ્થાપિત કર્યો છે, પણ એની સાથે સાથે સામાજિક વ્યવસ્થાને પણ સુદૃઢ કરવામાં જેનો બહુ મોટો ફાળો છે એવી કીર્તન મંડળીની પરંપરાની આજે ચર્ચા કરવી છે. વલ્ભાચાર્યજી દ્વારા આ સૃષ્ટિની અંદર જ્યારે પુષ્ટિ માર્ગીય પૂજા પદ્ધતિ ધર્મ પરંપરાની સ્થાપના થઈ અને ત્યાર પછીના કાર્યક્રમે બાલકૃષ્ણની ભક્તિના પદોની રચનાઓ ખૂબ થઈ અને આ રચનાઓ લોકો સુધી પહોંચી શકે, બાલકૃષ્ણનો અનન્ય ભક્તિભાવ છે એ સામાન્ય જનજન સુધી પહોંચી શકે એ માટે એક વિશિષ્ટ શૈલીમાં એમને કીર્તન કરવા માટેની એક મંડળીની રચના થઈ અને આ મંડળીઓ એવી રીતે ભક્તિ માર્ગને પ્રસ્થાપિત કરતી કે જેમાં ભગવાન કૃષ્ણનો ડ્રેસ પહેરવાનો હોય, રાધાજીના ડ્રેસમાં હોય, ઢાઢીજીનો એક વેશભૂષા હોય, ગોપીઓ થઈ અને બધા એક નિશ્ચિત કરેલા મંડપની અંદર રમવા આવે અને એમણે બહુ ઊંચા સ્વરે ગાતા ગાતા અને સતત પોતાના શરીરથી એ મંડપની અંદર રમતા રમતા ભગવાન શ્રી કૃષ્ણના પદોને ગાવાના હોય છે. અને આ ગાવા માટેની જે પરંપરા શરૂ થઈ આ ખૂબ મહેનતનું કામ છે, એટલા માટે કે આપણે બધા જોઈએ છે કે જ્યારે આજે લોક સાહિત્યના કલાકારો પોતાના સ્ટેજ ઉપર બેસીને પણ જ્યારે પોતાની રજૂઆત કરતા હોય છે ત્યારે ખૂબ શ્રમ સાથે એમની રજૂઆત થતી હોય છે. જ્યારે આ કીર્તન મંડળીમાં તો એમણે સતત એમના જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ઉપર સતત પોતાના શરીરથી અલગ અલગ મુમેન્ટથી રમવાનું હોય છે, જેની અંદર અલગ અલગ સ્ટાઇલથી સતત એને ચાબખીઓ મારવાની, ચાબખીઓ મારતા મારતા સતત ગાવું અને મંડપની નીચે બંને બાજુ માઇક હોય, એક બાજુથી એક પદની એક કડી ગાય અને પછી એકદમ જોશ સાથે રમતા રમતા પાછું સામાન્ય છેડે પહોંચી અને પાછું એ જ એટલા જ ઊંચા સ્વરથી પાછી બીજી કડી એ સીધી એને ગાવાની. એટલે આ સંગીતનો તાલમેલ, રમવાનો તાલમેલ ને ગાવાનો તાલમેલ છે એ આમ જોઉં તો સહજ રીતે શક્ય નથી, પણ છતાં આપણી સંસ્કૃતિને આપણા ગ્રામ્ય કલાકારોએ આ કલાને ખૂબ જીવંત બનાવી અને આ જીવંત કલાની અનુભૂતિ ત્યારે થાય કે આજે કોઈ પણ જ્યારે લોકો કોઈ કાર્યક્રમમાં જાય છે ત્યારે એમની મેક્સિમમ લિમિટ 3 કલાકની હોય છે કે 3 કલાક સુધી ડાયરો સાંભળી શકે, 3 કલાક સુધી જોઈ શકે. ફિલ્મો એ પણ મોટે ભાગે 3 કલાક એટલા માટે હોય છે કે લોકોની સેન્સિટિવિટી આ જોવાની, આ વસ્તુને સમજવાની 3 કલાક હોય છે. પણ મંડળીની વિશેષતા એ છે કે રાતના 9-10 વાગે શરૂ થયેલી મંડળી સવારના 8-9 વાગ્યા સુધી એટલે સતત 12 કલાક સુધી એને જકડાઈને જોતું રહેવું ગમે છે અને સાથે સાથે આ 12 કલાક સુધી ચેન્જ થયા વગર કલાકારો પણ સતત 12 કલાક સુધી રમતા રહે છે. આ એક બહુ મોટી વાત છે. મને આજે હજી આશ્ચર્ય એ વાતનું છે કે આટલા સ્પીડમાં રમતા રમતા અને આટલા ઊંચા સ્વરથી ગાતા ગાતા સતત 12 કલાક સુધી આ શરીર કેવી રીતે કામ કરે છે. તો આપણે ત્યાં આ પ્રકારની મંડળીઓ રમતી હોય છે ને એની ધીમે 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 હાલાર વિસ્તારની અંદર સારા માઠા પ્રસંગે કોઈ યમુનાજીની લોટી ખોલવાનો ઉત્સવ હોય, કોઈ ભાગવત સપ્તાહનું આયોજન હોય, કોઈ શિવ કથામૃતનું આયોજન હોય અથવા તો કોઈ ઘરમાં વડીલના મૃત્યુ પછી એમની પાછળ 11મું 12મું 16મું ધામ કરતા હોય, આવા સારા અને માઠા બંને પ્રસંગોની અંદર આ કીર્તન મંડળીને બોલાવી અને કીર્તન મંડળીઓ દ્વારા રમવાની પરંપરા છે. હવે આ પરંપરાથી આ વિસ્તારને બહુ મોટો ફરક પડ્યો. ફરક કેવો પડ્યો? પહેલાં તો આપણે એ વિષયમાં જોઈ લઈએ કે જે કીર્તન મંડળીઓ છે તો એમાં એના માટે શબ્દ વપરાય છે મંડળિયાઓ. તો આ મંડળિયાઓ કેવી રીતે તૈયાર થાય છે રમવા માટે? તો શરૂઆતમાં નાનપણથી જ આ વિસ્તારના સતત 10-15 ગામો એવા રહ્યા છે હાલાર વિસ્તારના, જેમાં વિશેષ કરીને મોટા કાલાવડ છે, સામોર છે, ટુકણી છે, તથિયા છે, આવા ઘણા ગામોમાં મંડળીઓ ચાલુ હોય છે. આમ તો એનાથી વધારે ગામો પણ સણોસરી આવા બધા ગામોમાં મંડળીઓ છે, પણ કેટલીક મંડળીઓ ગામ પૂરતી મર્યાદિત હોય છે અને કેટલીક મંડળીઓને બીજા ગામોમાં પણ ખૂબ જવાનું થતું હોય છે. અમે જેટલા નામ આપ્યા આ બધી મંડળીઓ એવી છે કે જેને બીજા ગામમાં આમંત્રણ હોય અને એ લોકો રમવા માટે જતા હોય. તો પહેલાં તો
આ લગભગ 20 થી 25 લોકોની આખી ટીમ હોય. એ ટીમની અંદર 2-3 લોકો એવા હોય કે જે એના સાજ શણગાર, એમના સંગીતના સાધનો, એને સાચવવા, એને યોગ્ય જગ્યાએ લઈ જવા, મૂકવા અને એ બધી વ્યવસ્થા જોતા હોય છે. 5-7 લોકોની ટીમ એવી હોય છે કે જે નીચે બેસી અને હાર્મોનિયમ ઉપર આ જે રમતા જે પદો ગવાય એને ઝીલવતા હોય છે. ઝાંઝ પખાવાળા હોય છે, તબલાવાળા હોય છે, 7-8 લોકો એવું હોય છે. અને આ મંડળીમાં રમતા 7-8 લોકો વેશ પહેરીને અહીં રમવા માટે આવતા હોય છે. એટલે 20-25ની આખી ટીમ હોય. હવે આ આખી ટીમ છે એ સાવ નિસ્વાર્થ ભાવે દરેક ગામમાં કીર્તન મંડળીમાં રમવા જાય. એમનો એક પણ પૈસો ચાર્જ નથી હોતો. મેં આજ દિવસ સુધીમાં ગ્રામ્ય સંસ્કૃતિની જે મંડળીઓ છે એ મંડળીઓને કોઈને મેં ચાર્જ લેતા જોયા નથી. હમણાં નવો ટ્રેન્ડ આવ્યો છે જેમાં 1-2 પ્રોફેશનલ મંડળીઓ શરૂ થઈ છે, પણ એને બાદ કરતા આ બધી જે ગામડાની મંડળીઓ છે આમાં એક પણ પૈસાનો સ્વાર્થ ન હોય. 25 લોકો પોતાનું ઘરનું કામ છોડી અને જ્યાં આમંત્રણ મળ્યું હોય ત્યાં રમવા જાય અને રમવાની સાથે સાથે એ અહીંયાથી સાંજના નીકળ્યા હોય, 5-6 વાગે ઘરેથી નીકળે, 7-8 વાગે ત્યાં પહોંચે, પછી આખી રાત રમે, સવારે 9-10 વાગે ફ્રી થઈ અને બપોરના પોતાના ઘરે પહોંચે. તો લગભગ 18 કલાકના સમયગાળાનું સમયનું દાન છે આ લોકો કરવું પડે ત્યારે એ મંડળીમાં જઈ શકે. અને છતાં પણ એનો 1 રૂપિયો ચાર્જ ના હોય એમ. અને કોઈ માત્ર એને વાહન ભાડું મેક્સિમમ મળે. એ વાહન પણ કેવું, ટેમ્પા જેવું એક હતું વાહન છે, એ મંડળીને લઈ અને ત્યાં આવે અને પાછું એને ગામે મૂકવા જાય. આટલી જ વ્યવસ્થા નિમંત્રકે કરવાની હોય છે. અને જ્યારે મંડળીના એ જે રમતા મંડળીવીરો હોય છે, બધા મંડળિયાઓ, આ મંડળિયાઓની મેં ડીપમાં અભ્યાસ કર્યો અને જોયું, આર્થિક સ્થિતિ જોઈ તો બહુ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી પણ નીચેની સ્થિતિના બધા પરિવારના છોકરાઓ છે એ મોટે ભાગે આ મંડળીમાં જોડાતા હોય છે. બહુ ધનાઢ્ય, બહુ આર્થિક રીતે સક્ષમ અને બહુ કેપેસિટી વાળાના દીકરાઓ કદાચ મેં એમાં ઓછા જોયા છે. કોક હશે પણ ખરા, પણ એ પર્સન્ટેજમાં ના આવે એટલી સંખ્યા હોય. જેની સામે સામાન્ય 10-15 વીઘા જગ્યા હોય, સામાન્ય કોઈ કૂવા ગાળવાનું કામ કરતા હોય, સામાન્ય કોઈ મજૂરી કામ કરતા હોય, સામાન્ય કોઈ ભાગ્યા રાખતા હોય. આવા જે પરિવારો હોય એના દીકરાઓ છે એને ઈશ્વરે કોઈને કોઈ કલા આપી હોય છે. કાં તો એને વગાડવાની કલા આપી હોય છે, કાં એને ગાવાની કલા આપી હોય છે, અને કાં એને ગાવાની સાથે રમવાની કલા આપી હોય છે. આ કલા છે એ ધીમે ધીમે એ મંડળીમાં જતા સ્વયં સ્ફુરે છે. આની કોઈ ટ્રેનિંગ નથી હોતી. પણ જ્યારે મંડળી રમતી હોય ત્યારે શરૂઆતમાં 1-2 પદ ગાય, 1-2 રાઉન્ડ મારે, એમ કરતા શીખતા હોય છે. અને પછી પરફેક્ટ આમ પ્રખર મંડળિયા બની જતા હોય છે. અને પછી કીર્તન મંડળીમાં આખી ટીમ છે કામ કરતી હોય છે. એટલે સાવ નિસ્વાર્થ ભાવે આ યુગની અંદર જ્યારે એક પણ કામ સ્વાર્થ વગરનું નથી થતું, ત્યારે સાવ નિસ્વાર્થ ભાવે આ પ્રકારની સેવા છે એ અદ્વિતીય છે. અને એની ઘરની સ્થિતિ મધ્યમ હોય. આ મંડળીમાં કેવું હોય કે કોઈ પણ આ પ્રકારનું આયોજન હોય, ભાગવત સપ્તાહનું આયોજન હોય, તો 1-2 મહિના પહેલા આનું નિમંત્રણ મળી જાય અને નિમંત્રણ મંડળીના પ્રમુખ સ્વીકાર લે. પછી 1.5 મહિના પછી આ 25 લોકોની પારિવારિક સ્થિતિ એક સરખી ના હોય. ત્યારે એના પરિવારમાં કોઈની બીમારી આવે, ત્યારે પોતાની શારીરિક સ્થિતિ કદાચ થોડી પ્લસ માઇનસ થાય, એમની પોતાને કોઈ પણ નાનો મોટો તાવ, શરદી એવો બીમારી હોય અને ઘરનું કોઈ અગત્યનું કામ હોય, તો પણ આ બધા કામ છોડી અને 1.5 કે 2 મહિના પહેલા લીધેલી તારીખ હોય ત્યારે 25-25ની ટીમ છે એ જતી હોય છે. અને જઈ અને ત્યાં 12 કલાક સુધી એ સતત એ મેદાન ઉપર પરસેવો પાડે છે. અને એમની પણ ત્યાંની સ્થિતિ ગ્રાઉન્ડ ઉપર પણ બોલાવનાર લોકો છે એ પણ કાંઈ બહુ તજજ્ઞ લોકો હોય એટલે બહુ સારી વ્યવસ્થા બનાવી રહે એવું ન બને. ઘણીવાર એવું બને કે મંડળી રમવા જાય ને તો ત્યારે એનું જે ગ્રાઉન્ડ હોય ને એ ગ્રાઉન્ડ જ સરખું ના હોય. એટલે પછી એમાંના 2-3 મંડળિયા હોય જઈને થોડું સમન્વય કરવાનો પ્રયાસ કરે. પણ એ તો ગયા પછી સમન્વય કેવું થાય, કારણ કે એને તો સતત ત્યાં ઉઘાડા પગે 12 કલાક રમવાનું છે. એમાં નથી એને બૂટ ચપ્પલ પહેરવાના રમવામાં, નથી કોઈ પગને એને બીજી કોઈ સુરક્ષા મળતી, માત્ર એને ઉઘાડા પગે આ ગ્રાઉન્ડની અંદર રમવાનું હોય છે. એટલે ક્યાંક સારું સ્થિતિ હોય રમવા માટેની, ક્યાંક મધ્યમ સ્થિતિ હોય, ક્યાંક કાંકરાવાળી સ્થિતિમાં પણ કાંકરા હટાવવાનો પ્રયાસ કરે, પાણી છાંટવાનો પ્રયાસ કરે. પણ એ મેદાન એકવાર હરખું ના હોય તો પછી એકદમ તો પરફેક્ટ ના થાય. તો આવા વચ્ચે પણ એ લોકો 12 કલાક સુધી ઉઘાડા પગે એ ભગવાન બાલકૃષ્ણના પદો ગાય અને મનોરંજન તો આપે જ છે. અને પહેલાં તો જ્યારે આ યુગ નહોતો, ટીવી ફિલ્મોનો યુગ નહોતો, એ જમાનામાં
તો એટેચમેન્ટ એટલે કે માણસને મનોરંજન માટે પણ આવી જ વસ્તુઓનો આધાર રાખવો પડતો, પણ સાથે સાથે ભક્તિમય વાતાવરણ અને પૂરો પરિવાર સાથે બેસીને માણી શકે. અને પછી એક સામાજિક બદલાવ એટલે કે સામાજિક કાર્ય કરવા માટેની એક મોટી મુવમેન્ટ છે આ મંડળીઓમાં થાય છે. એટલે ખાસ કરીને અત્યારે જે મંડળીમાં રમે છે એને હું હૃદયપૂર્વક અત્યારે યાદ કરું એટલા માટે કે એ લોકો એના સમયનો, એમની શક્તિનો ખૂબ મોટો ભોગ આપે છે. અને એ ભોગના કારણે શું શું બદલાવ આવ્યા એમ. તો આ ભોગના કારણે આપ બધા જોશો તો હાલાર વિસ્તારની જ આપણે વાત કરીએ, આમ તો સમગ્ર ગુજરાતમાં આ મંડળીઓનું કલ્ચર છે જ, પણ વિશેષ આજે જ્યારે હાલારની જ વાત કરવી છે ત્યારે હાલાર વિસ્તારમાં તમે જોશો તો દરેક સારા માઠા પ્રસંગે જ્યારે આ મંડળીઓ આવી હોય ત્યારે ગૌશાળા માટે ફાળો કરવાનો થાય. હવે ફાળાની વિશેષ આમાં સ્થિતિ કેવી છે સારી કે સાંજે 9 કે 10 વાગે મંડળી શરૂ થાય અને એની અંદર 2 લોકો એવા હોય છે કે જેને લોક ભાષામાં એને આપણે ભેટિયા તરીકે ઓળખીએ છીએ. અને આ ભેટિયાઓ પાસે એક વિશેષ આવડત હોય છે, એ દાન આપનારને બરાબર રીતે એને લડાવીને રજૂ કરી શકે અને એ એવી સ્થિતિનું નિર્માણ કરી શકે કે એકવાર દાન આપેલો માણસ છે એ સવાર સુધીમાં પોતાની રકમ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર સુધી વધારી, દાખલા તરીકે રાતના 9 વાગે કોઈ એક યજમાને 11,000 રૂપિયાનો ફાળો ગૌશાળામાં શરૂ કર્યો હોય તો પછી ધીમે ધીમે કલાક 2 કલાક પછી એમ કહેતા સવારે 8 વાગે જ્યારે મંડળી પૂરી થવાની હોય ને ત્યાં સુધીમાં એ ઘરધણીનો ફાળો 1 લાખ કે 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હોય વધારા સાથે. એટલે આખી રાતનો જે સમય મળે, એક પદ ગવાઈ જાય અને પદ ગવાઈ ગયા પછીનો વચ્ચેનો સમય મળે, એ વચ્ચેના સમયનો સદુપયોગ કરી અને સતત એની અંદર છે એ દાન આપનારનો ફાળો બોલાય. અને ફાળો બોલવાની પણ એક અલગ પદ્ધતિ છે, એક અલગ લેખાથી એની જયકાર બોલાય, એક અલગ લેખાથી એને આવકાર આપવામાં આવે અને એ સાથે એનું દાન બોલવામાં આવે કે ગાયોના ગૌચરામાં આમના તરફથી 11,000 રૂપિયાનું અનુદાન મળે છે અને એમના માટે એમને ખૂબ લડાવે. અને પછી મેં કીધું એમ ફરી કે પછી ધીમે ધીમે બધા લોકોના એની આસપાસના ફાળા થઈ જાય, પછી પાછો બીજો રાઉન્ડ થાય એટલે પછી 11,000 જેને આપ્યો એ જ એમ કે મારા 21,000 કરો, ત્રીજી વાર એમ કે મારા 51 કરો, ચોથી વાર એમ કે મારા 71 કરો, પાંચમી વાર એમ કે 1 લાખ 1,000 કરો, 1.25 લાખ કરો. અહીંયા સુધી આ ફાળો પહોંચતો હોય છે. એના કારણે હાલાર વિસ્તારના તો જેટલી પણ ગૌશાળાઓ આજે આર્થિક કેપેબલ છે, જેને મિનિમમ આ વિસ્તારમાં એની બેંક બેલેન્સ 30 લાખ રૂપિયા અને મેક્સિમમ 2.5-3 કરોડ રૂપિયા સુધીની બેલેન્સ સાથે માત્ર સામાન્ય 1,000-1,500ની વસ્તી ધરાવતા ગામની ગૌશાળા આજે આટલી બેલેન્સ ધરાવે છે. અને આ બેલેન્સ ફાળો કરવા માટે જો કોઈ સૌથી વધારે નિમિત્ત બન્યું હોય તો એનો શ્રેય આપવો હોય તો મંડળીને આપવો જોઈએ, દાતાઓને ચોક્કસ આપવો જોઈએ. પણ દાતાઓ તો છે જ, પણ એ દાતાઓને દાન દેવા માટે ઉત્સાહિત કરી અને એનું દાન કલેક્શન કરવાનું કામ એ નિસ્વાર્થ ભાવે એક દિવસમાં એક મંડળીમાં 1 કરોડ, 1.5 કરોડ, 2.5, 3 કરોડ રૂપિયા સુધીના ફાળા થયા હોય પણ મંડળી રમનાર લોકો સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે, એમને તો માત્ર સેવાનો જ ભાવ હોય કે અમને ભગવાને જે કલા આપી એ કલાના માધ્યમથી અમે આ ગાયોની સેવા માટે શું કરી શકીએ. અમે કદાચ એટલા પૈસા નથી આપી શકતા પણ અમે અમારી રમત અને અમારી કલા દ્વારા એવો પ્રયાસ કરીએ કે જે લોકો આપવા માટે તૈયાર છે એને એક વાતાવરણ મળે, પ્રોત્સાહન મળે. એટલે આજે હાલારની મોટાભાગની ગૌશાળાઓ છે આત્મનિર્ભર છે અથવા તો આર્થિક રીતે સક્ષમ છે, તો એનું સૌથી મોટું કારણ હોય તો આ મંડળીની સંસ્કૃતિ છે. સમયાંતરે બદલાવ આવ્યો, ગૌશાળામાંથી આગળ વધી અને જેમ ઘરો નાના બનતા ગયા, પ્રસંગો કરવા માટે સમાજવાડીની જરૂરિયાત ઊભી થઈ અને જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે આજથી 30 વર્ષ પહેલાં હાલાર વિસ્તારની જે ગામોની અંદર જે સમાજ વસે છે એ સમાજ પોતાની સમાજવાડી બનાવવાનો પ્રયાસ કર્યો અને આ સમાજવાડી બનાવવા માટે પણ નિમિત્ત કોણ બન્યું તો ફરી આ કીર્તન મંડળીઓ. કારણ કે કોઈને કોઈ પ્રસંગ થાય ત્યારે ગામના સમાજના લોકો જે સમાજ વસતો હોય, ત્યાં આહિર સમાજ વસતો હોય, ક્ષત્રિય સમાજ વસતો હોય, સતવારા સમાજ વસતો હોય, બ્રહ્મ સમાજ વસતો હોય, લોહાણા સમાજ વસતો હોય, જે સમાજ વસતો હોય એ કોઈને કોઈ આવા પ્રસંગે એક નિમિત્ત બનાવે કે ભાઈ હવે આમને ત્યાં એમના પિતાશ્રી વહી ગયા છે ને એ ખૂબ મોટી ઉંમરે એટલે કે 100 વર્ષે એક્સપાયર થયા છે તો એમનું 16મું ધામ કરવું છે. 16મા ધામ નિમિત્તે આપણે ગામમાં આપણી સમાજવાડી બનાવી છે. આ વખતનો ફાળો છે એ આપણે સમાજવાડી માટે નક્કી કરશું. પહેલેથી જાહેરાત કરી દેવામાં આવે અને મંડળી રમવા આવે. એટલે આજે તમે જોયું તો લગભગ હાલારના 95-98% ગામોમાં સમાજવાડી બની ગઈ છે. ઇવન આજે 15% ગામો તો એવા છે કે જેમાં સમાજવાડી એક કરતાં વધારે બની છે. જે જ્ઞાતિઓ રહે છે એ જ્ઞાતિની સમાજવાડી બની છે.
અહીંયાથી આગળ જાઓ તો કેટલીક તો અટકો વાઇઝ બી સમાજવાડી બની છે. આ જેટલી વ્યવસ્થા ઊભી થાય એ સમાજ વ્યવસ્થા માટે એટલા માટે સારી વ્યવસ્થા છે કે સારો માઠો જે કાંઈ પ્રસંગ બને એ પ્રસંગમાં પોતાની ઘરની વ્યવસ્થા બહુ ટૂંકી હોય, મહેમાનોની સંખ્યા મોટી હોય, એવા સમયે હવે ઘરે પ્રસંગ થઈ શકે એવી સ્થિતિ નથી, ત્યારે આ સમાજવાડીમાં જ બધા પ્રસંગો થતા હોય છે. એટલે કે બીજું કામ ગૌશાળાને બાદ કરતા સમાજવાડીઓને પ્રસ્થાપિત કરી અથવા સમાજવાડીઓને ઊભી કરવામાં જો કોઈ સૌથી મોટો ફાળો આપ્યો હોય તો આ કીર્તન મંડળીઓ આપ્યો છે. અને ત્યાર પછી ત્રીજી મુવમેન્ટ એટલે 20 વર્ષ પહેલા શિક્ષણની ભૂખ ઉઘડી અને બધા સમાજોને એમ લાગ્યું કે ભાઈ અમારે અમારા સમાજના શૈક્ષણિક ભવનો બનાવવા જોઈએ. તો ખાસ કરીને જે સમાજે આ શૈક્ષણિક ભવનો બનાવવાની કવાયત શરૂ કરીને આ પણ ક્યાંક સપ્તાહનું આયોજન હોય અને સપ્તાહના આયોજનની અંદર મંડળી રાખવામાં આવે અને આ મંડળીના સાંજે શરૂ થયેલી કીર્તન આરાધનામાં સવાર સુધીમાં એ સંસ્થાને જરૂર હોય 3 કરોડ 4 કરોડ 5 કરોડ 6 કરોડ મેં 7-8 કરોડ સુધીના ફાળાઓ મંડળીમાં મેં મારી આંખે જોયા છે. અને આખો એક શૈક્ષણિક ભવન ઊભું થઈ જાય. એના કારણે હાલાર વિસ્તારમાં જે તે સમાજે જેણે પોતાની શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે અને એ ઊભી થઈ ગઈ છે, જો એમાં પણ કોઈ નિમિત્ત બન્યું હોય તો આ કીર્તન મંડળી બની છે. એટલે મારે ખાસ આ કીર્તન મંડળીઓને એક કાર્યક્રમ કરી અને મારા મનમાં એવો ભાવ હતો કે એમને બધાને બોલાવીને જમાડવા અને એક એમનું સન્માન કરવું. આ સન્માન પાછળનો હેતુ માત્ર એટલો હતો કે એણે એટલું મોટું યોગદાન સમાજ જીવનની અંદર આપ્યું છે કે આ 3 બાબતો એટલે કે જે જરૂરી છે, ગૌશાળા, સમાજવાડી અને શૈક્ષણિક ભવનો, આ 3ના નિર્માણ માટે થઈ અને જેનો સૌથી મોટો ભોગ છે એ ભોગ છે કીર્તન મંડળીઓનો છે. અને બહુ મેં પહેલાં વાત કરી એમ સાધારણ સ્થિતિની અંદર એ મંડળીમાં કામ કરતા હોય, મંડળીમાં ગાતા રમતા હોય અને પોતાનો સમય પોતાની શક્તિનું એમાં ઇન્વેસ્ટ કરતા હોય અને એક ભાવ સાથે મેં આ બધાને મળ્યો, આ બધા સાથેની વાત પણ થઈ. જ્યારે બધી વાતો થઈ ત્યારે મેં વાત ખાસ કરીને નોટ કરી કે બધાના મનમાં એક જ ભાવ હતો. એમને આ કામનો કોઈ ભાર નહોતો લાગતો. એને એમ નહોતું લાગતું કે વર્ષમાં અમારે 50-60 દિવસ સુધી તો રમવા જવું પડે છે, અમારા ઘરના કામ મૂકવા પડે છે, ઘરના પત્ની બીમાર હોય બીજે દિવસે દવાખાને લઈ જવાનું તો એને એક દિવસ મોડું કહેવું પડે કે હવે કાલે તો મંડળીમાં જવું પડશે, પરમથી દવાખાને જશું. પોતાને મુખ્ય એમાં જે રમતા હોય, દરેક મંડળીના મુખ્ય સ્ટાર્સ હોય, એ લોકો જે રમતા હોય તો એ પાછા ગેરહાજર રહીએ તો મંડળી જઈ ના શકે. 25માંથી પાછલા સ્તરના 1-2 લોકો બદલી શકે, પણ જે લોકો મંડળીનો ચહેરો હોય છે, દાખલા તરીકે યાદ કરું તો મોટા કાલાવડ ગામની મંડળીમાં પૂર્વે યાદ કરીએ તો મેરિયા બાબા અને ગોવા કાકા, આ બંને જ્યારે મેદાનમાં રમવા ઉતરે તો પછી તમે મંડળીમાંથી ઊભા થઈને જઈ ના શકો. અને એને રમતા જોવા, એને ગાતા સાંભળવા એક લાવો હતો. એટલે આ પ્રકારના જે સ્ટાર્સ આજે દરેક મંડળીમાં હોય છે એ પોતે પણ થોડો ઘણો બીમાર થાય, થોડો ઘણો તાવ આવે તો પણ એને દરગુજર કરીને મંડળીમાં રમવા જતા હોય છે. અને આ બધી આખી સામાજિક મુવમેન્ટ છે, આવી રીતે ચાલતી હોય છે. અત્યારે આ એકદમ આધુનિક પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો સમગ્ર વિશ્વ ઉપર વાઈ રહ્યો છે અને એમાં ભારત પણ બાકાત નથી. એવા સમયે પણ આજે પણ હાલાર વિસ્તારની 15 ગામોની મંડળીઓ એવી છે કે જે તમને જોવી ગમે, તમે એને રમતા જુઓ તો તમે ઊભા થઈ ના શકો. અને આજે પણ એ સેવાના કાર્ય માટે તત્પર છે અને આજે પણ એના મૂળ કામમાં એટલે કે નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયો લીધા વગર રમવા જવા માટે તૈયાર છે. એ મને લાગે છે કે બહુ મોટી વાત છે. આ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, આ ભાવ સાથે આજે આ વાત કરવાનો પણ મને વિચાર આવ્યો અને એ જ ભાવ સાથે મેં આ મંડળીયાઓનો એક સન્માનનો કાર્યક્રમ ભાણવડ મુકામે કર્યો અને લગભગ આખા વિસ્તારમાંથી 150 મંડળીયાઓ ઉપસ્થિત રહ્યા અને 150 મંડળીયાઓનું એ વ્યક્તિગત સન્માન કરી અને એને ભાવથી ભોજન કરવાનો એક આત્મસંતોષ પણ મને મળ્યો. વિચાર જ્યારે આવ્યો ત્યારે હું સતત એ વિચાર કરતો હતો કે આ લોકો કેટલા કપરા સમયમાં, કેટલી નબળી પારિવારિક સ્થિતિ વચ્ચે પણ સમાજ સેવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે. અને આ ઉમદા કાર્ય છે એ આજે પણ હું તમને કહું છું કે તમારે હજી સમય સાથે બદલાવ આવશે. આજે શૈક્ષણિક ભવનોની જરૂરિયાત ઊભી થઈ છે. આના પછીના સમયની અંદર દરેક સમાજો છે એ પોતાના સમાજના વિધવા બહેનો, નબળા વિદ્યાર્થીઓ, નબળા આર્થિક સ્થિતિએ નબળા પણ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ, આ બધાની સહાય માટેની આર્થિક વ્યવસ્થાની જ્યારે ભંડોળની જરૂર પડશે ત્યારે આપણને આ કીર્તન મંડળીઓ કામ આવવાની છે. અને આ કીર્તન મંડળીઓનો જે ફાળો કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિથી બીજી કોઈ સારી પદ્ધતિ નથી. તમે લોક ડાયરાની અંદર 3 કલાકની અંદર અને એમાં પણ લોક સાહિત્ય અને ભજનો વચ્ચે થોડોક સમય મળે ત્યારે તમે દાનની જાહેરાત કરી શકો. આમાં તો સાંજના 9 થી લઈને સવારના 9 સુધી 12 કલાકમાં
દર 15-20 મિનિટે એક વખત દાનની જાહેરાત થઈ શકે અને એ એક પદ્ધતિના કારણે ખૂબ મોટું દાન એકત્રિત થતું હોય છે. બીજું, ગામડાઓમાં દાન દેવા માટેની પણ એક પ્રોટોકોલ જેવું, આના કોઈ નિયમો નથી, પણ જ્યારે ઘરધણી એક રકમ લખાવે તો પછી એનાથી વધારે રકમ સીધો કોઈ એમના ભાઈઓ કુટુંબમાંથી ના લખાવે. એટલે સ્વાભાવિક રીતે ઘરધણીની પણ માનસિક એવી જવાબદારી બને કે એ થોડો ફાળો ઊંચો બોલે, જેથી કરીને બાકીના લોકો છે એની સાથે ફાળામાં ઉભા રહી શકે. ફાળો જ્યારે 11,000ના રાઉન્ડમાં કે 21,000ના રાઉન્ડમાં ચાલતો હોય ત્યારે સમકાલીન એના વેલા સગા સંબંધીઓ જે લોકો 21,000 આપી સક્ષમ હોય ત્યારે બોલી જાય, અને ત્યાર પછી બાકીના લોકો છે પોતાનો ફાળો વધારતા હોય. એટલે જેની જે ક્ષમતા હોય એ એનાથી વધારે ના આપે તો પણ ચાલે, અને જેની વધારે ક્ષમતા છે એને આગળ વધવાનો મોકો પણ આ મંડળી આપે છે. એટલે દાન ભેગું કરવા માટેનું કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ આ મંડળી છે. એટલે આ કીર્તન મંડળીની પરંપરા છે એ આગળ વધે, કીર્તન મંડળીઓ હજી પણ ડેવલપ થાય, અને એ ડેવલપ થયાની સાથે સાથે સામાજિક બદલાવ માટે જે આખી મુવમેન્ટ છે એના દ્વારા કાર્યરત રહે. એના માટે હું આ મંડળીઓના પરિવારનો પણ આભારી છું. એટલા માટે આભારી છું કે આ મંડળીઓ એના પરિવારના સહકાર વગર રમી જ ના શકે. એટલે એમના પરિવારે પણ આ કામની અંદર યોગદાન આપ્યું છે, કારણ કે એનું ઘરનું કામ મૂકીને જવું પડે, અને સિઝન હાલતી હોય, કૂવા ખોદવાનો સમય હાલતો હોય, અને એ સમયે પણ એને નોતરું હોય તો એને કામ મૂકીને ત્યાં જવું પડે. એટલે આટલું શ્રેષ્ઠ કામ કરતા મંડળીઓ છે એક સમાજ જીવનની અંદર પોતાના જીવન પર્યંત આખી જિંદગીનો ભોગ આપતા હોય છે. એકવાર મંડળી રમતો થયેલો માણસ છે એની શારીરિક સ્થિતિ જ્યાં સુધી મજબૂત હોય ત્યાં સુધી એ રમતો રહે છે. મેં હમણાં મંડળીઓમાં થોડી ઢાઢી લીલાનું પ્રમાણ ઘટ્યું છે, પણ પહેલાં તો ઢાઢીજી પણ ખૂબ આવતા, અને આ દરેક લોકો જે રમતા ને એમાં એના પણ પદો માટેની પણ એક પ્રણાલી હતી. એટલે ઢાઢીજી બનીને જે આવ્યા હોય એના પદો અલગ હતા, ભગવાન કૃષ્ણનો વેશ લઈને આવેલા હોય એમના પદો અલગ છે, રાધાજી બનીને આવ્યા હોય એમના પદો અલગ, ગોપી બનીને આવ્યા હોય એમના પદો અલગ. એટલે એવું ના થાય કે ગોપીનું પદ છે એ કૃષ્ણ ગાતા હોય, એવું ના થાય. એવી આમ એક વર્ણ લખેલી પરંતુ એક નિશ્ચિત પ્રણાલી પ્રમાણે એ આખો કાર્યક્રમ ચાલતો હોય છે. અને આ સુંદર કાર્યક્રમ માટે એમને બધાને બળ અને શક્તિ મળે, અને હાલારની સામાજિક વ્યવસ્થાની જ્યારે પણ ચર્ચા નીકળે ત્યારે ચોક્કસ આ મંડળીઓને યાદ કરવામાં આવે. આજે વિશેષ યાદ કરવાનો હેતુ એટલા માટે હતો કે આપણે બધાએ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. આપણે બધાએ ગ્રામ્ય સંસ્કૃતિમાં મંડળીઓ જોઈ, પણ મંડળીઓનું આટલું યોગદાન છે એ કદાચ આ ચર્ચા ન થાય તો કદાચ આપણે ધ્યાને ના આવે. આપણે એને બહુ લાઇટલી લઈએ કે ભાઈ મંડળી આવી હતી, રમતા હતા, જોયું હતું ને 1.5 કરોડ ફાળો થયો હતો. ત્યારે આપણને મંડળીઓનો શ્રમ, મંડળીઓની મહેનત, મંડળીઓનો સંઘર્ષ એની ચર્ચા આપણે ધ્યાને બહુ ઓછી આવતી હોય છે. એટલે ખાસ કરીને વિશેષ આ મંડળીઓને જ્યારે રમવા આવે ત્યારે વિશેષ માન સન્માન મળે, આપણે એને વધારે આદર કરીએ. અને એક મને લાગે છે કે આપણે પહેલ પણ કરવી જોઈએ. આ મંડળીઓ તો એટલા નિસ્વાર્થ ભાવે રમતા હોય છે કે એને કોઈ તમે રકમ આપવાની વાત કરો તો ક્યારે સ્વીકારે પણ નહીં, પરંતુ એવું શરૂ કરવું જોઈએ કે મંડળી ભેટ નામની એક જે ભેટ હોય છે એ ભેટ છે એ મંડળી રાખી શકે. તો દરેક જે ગામમાં આવે એ ગામમાં જે સક્ષમ લોકો હોય એ સક્ષમ લોકોએ મંડળી ભેટની અંદર 1100, 2100, 5100 જેવી રકમ એટલા માટે આપવી જોઈએ કે એમને એમના ડ્રેસ નવા લેવા, એમની પેટી, બાજુ, તબલાની જાળવણી. અને મેં એવું પણ જોયું છે કેટલી મંડળીઓ આવી જે મંડળી ભેટ મળી હોય એવો સામાન્ય ખર્ચ કરીને બાકીની વધેલી રકમમાંથી પોતાના ગામની અંદર દીકરીઓના લગ્નમાં કોઈને મદદ કરી હોય, કોઈ વિધવા બહેનોને એના જીવન નિર્વાહ માટે મદદ કરી હોય, એટલે સેવાના ભાવમાં જ આ રકમ જતી હોય છે. તો એક મંડળી ભેટમાં પણ આપણે બધાએ કાંઈક ને કાંઈક ફૂલની તો ફૂલની પાકડી આપવાની શરૂઆત કરવી જોઈએ. અને આ મંડળીઓને વિશેષ આપણે બધા આદર સત્કાર સાથે એમને એમ લાગે કે અમે જે સેવાનું કામ કરી રહ્યા છીએ એની સમગ્ર સમાજની નોંધ છે. એના માટે થઈને આજે વિશેષ મંડળીઓ માટે વાત કરવાનો આપની વચ્ચે મને આવવાનો વિચાર આવ્યો. અને મેં અત્યાર સુધીના મારા જે ગ્રામ્ય જીવનના અનુભવો છે મંડળી સાથેને સંલગ્ન, એ અનુભવોમાં આપણે કહેવાનો પ્રયાસ કર્યો છે. ફરી આવા કોઈ સામાજિક વિષય માટે પાછા મળશું. બધાને અસ્તુ, બધાને જય દ્વારકાધીશ.